JSP બરાબર, જાવા સર્વર પેજીસ, આ બાજુ જાવા સર્વર પેજીસ. સવલેટમાં એવું હતું કે અમુક ફિક્સ જાવાનો પોર્શન હતો એ લખવો પડે, કામ હોય કે ન હોય. ફિક્સ ટેમ્પલેટ થઈ ગયું હતું, આટલો કોડ લખવો જ પડે, જેના કારણે બધા પબ્લિક જાવાથી આગે ભાગતી હતી. તો જાવા તરફ એટ્રેક્ટ કરવા માટે અને કોડનું વેટેજ ઘટાડવા માટે આપણે શરૂઆત કરી જેએસપી ની. સવલેટ માટે બહુ મસ્ત એક ટેગલાઇન છે, ધેટ ઇઝ જાવાની અંદર HTML, અને જેએસપી ની ટેગલાઇન છે HTML ની અંદર જાવા. સવલેટમાં તમે લોકો જાવાની અંદર ફાઇલનો બ્રાઉઝરમાં રિસ્પોન્સ આપતી વખતે તમે HTML માં કોડિંગ કરો છો, અને જ્યારે JSP માં તમે કોડિંગ કરો છો HTML ની અંદર તમે જાવા લખશો. બરોબર, ધેટ ઇઝ જાવા સર્વર પેજીસ. તમારા સિલેબસમાં આનું વેઇટેજ લગભગ 20-25% છે. બરોબર, 25% જેટલું છે. તો આમાંથી અમુક ક્વેશ્ચન તમારા ફિક્સ પૂછે જ તે. બરોબર, તો પહેલા આપણે વાત કરીએ કે ભાઈ વોટ ઇઝ જાવા સર્વર પેજીસ. બરોબર, જે વાત કરી મુજબ કે ટેકનોલોજી છે કે જે ડાયનેમિક કન્ટેન્ટ બનાવવા માટે યુઝ કરીએ છીએ. મેં તમને કીધું મુજબ HTML પેજ ની અંદર શું લખશું આપણે? જાવા લખશું. જો આ ટેગ્સ લખ્યા, આ ટેગ્સ ની અંદર આપણે શું લખશું? તો કે આપણે જાવા લખશું, એટલે કોડિંગ કરવું ઈઝી પડે. જે સવલેટના હેલો વર્લ્ડ પ્રોગ્રામમાં એપ્રોક્સ 40 થી 45 લાઈન થાય, 3 ફાઇલ બનતી હતી, એની બદલે JSP માં ખાલી 7 થી 8 લાઈનમાં તમારું હેલો વર્લ્ડ ક્રિએટ થઈ જાય. ટૂંકમાં જાવાનો કોડનો પોર્શન ઘટાડ્યો અને ડેવલપરને એટ્રેક્ટ કર્યા ટ્રાય કરવા માટે JSP. આ બહુ જૂની વાત છે. અત્યારે તો માર્કેટમાં સ્પ્રિંગ ચાલી રહ્યું છે ને હાઇબરનેટ ચાલી રહ્યું છે. બરોબર, કેમ કે એ સમયે PHP ધીમે ધીમે ટ્રેન્ડિંગમાં હતું એટલા માટે. બરોબર, પણ આપણે રૂટિનમાં નથી જવાનું, આપણે મેઇન ફોકસ આમાં થિયરી કન્સેપ્ટમાં કરવાનો છે. ઓકે, સો ફર્સ્ટ આપણે વાત કરીએ કે ભાઈ આ તમારે કરવો છે કમ્પેરિઝન, એવું નહીં કરાવું. બરોબર, આ કમ્પેરિઝન જોઈ લેજો ખાલી, એટલે ક્લાસમાં કરાવેલી જ છે, વિડીયો બહુ નથી કરાવી એમ. ચલો, લાઈફ સાયકલ ઓફ JSP આ ચેપ્ટરનો મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન હોય જ તે. તમારા પેપરમાં કે સવલેટ લાઈફ સાયકલ હોય અને કે JSP લાઈફ સાયકલ હોય, અને તમે સારા કર્મો કર્યા હોય તો બે હોય. જો ખરાબ કર્મો હોય, ગુરુને હેરાન કર્યા હોય, બરોબર, બગાસા થતા હોય ક્લાસમાં, તો તમારા કર્મો ખરાબ હોય, બેમાંથી એક હોય. બાકી સારા કર્મો હોય તો બે હશે. 5-5 માર્કમાં 10 માં રોડા થઈ ગયા. ચલો, હવે આ બાજુ હોય એ તો પેપરમાં ખબર પડશે. તો હવે JSP લાઈફ સાયકલ છે ને સેમ લાઈક સવલેટ લાઈફ સાયકલ. લાઈફ સાયકલ એટલે જીવન ચક્ર. આપણને બધાને ખબર, જીવન એકવાર થાય, મૃત્યુ એકવાર થાય, તમે રોજ મરો છો, એને કહેવાય સર્વિસ. બરોબર, ઇનિટ, that is called initialization. બરોબર, સમાધાન આપો. ઇનિટ તમારા લાઈફ સાયકલ નું ફર્સ્ટ સ્ટેજ, આને બોર્ન સ્ટેજ પણ કહેવાય. આખી લાઈફ સાયકલમાં એક જ વાર કોલ થાય, that is called init method. સવલેટમાં પણ એ જ છે, પણ JSP આપણે લખીએ છીએ JSP. એકચ્યુઅલમાં JSP કેમ કામ કરે છે? JSP છે એ કન્વર્ટ થાય છે સવલેટમાં, અને સવલેટ જ તે આપણું વેબ કન્ટેનર છે ને એ આને એક્ઝિક્યુટ કરે છે. બરોબર, જે તમને રિક્વેસ્ટ મોકલી હશે એ રિક્વેસ્ટ જશે JSP માં, એ આપણે જોઈશું લાઈફ સાયકલના સ્ટેજીસમાં. ઈ કન્વર્ટ થાય સવલેટમાં, અને ઈ સવલેટ એક્ઝિક્યુટ થાય કન્ટેનરમાં, ત્યાંથી તમને જવાબ મળે. અને ઇનિટ છે એ સવલેટ ઇન્ટમાં જશે. જે આમાં સર્વિસ મેથડ છે એ સવલેટની ડુ ગેટ કે ડુ પોસ્ટમાં જશે. તમે JSP યુઝ કર્યો હોય તો, જેનરિક હોય તો સર્વિસમાં જશે. અને છેલ્લે જ્યારે કામ પૂરું થાય ત્યારે સવલેટ ડિસ્ટ્રોય ક્યાં આવશે? તો કે JSP ના ડિસ્ટ્રોયમાં આવશે. તો આ લાઈફ સાયકલના 3 સ્ટેજ છે. પણ તમને એક્ઝામમાં પૂછે ને ત્યારે આપણે આ ફિગર નથી ડ્રો કરવાની, આપણે આ ફિગર ડ્રો કરવાની છે. આજે છે ને 6 સ્ટેજીસ, આ કરવાની છે. બરોબર, બતાવું તમને હું. તો તમે જે ફાઇલ સ્ટોર કરો છો JSP નું એક્સટેન્શન છે hello.jsp. બરોબર, ઈ ફાઇલ ફર્સ્ટ કન્વર્ટ થશે સવલેટમાં. કેમાં કન્વર્ટ થશે? સવલેટમાં. આ આપણું લાઈફ સાયકલ નું પહેલું ફેઝ છે, ધેટ ઇઝ ટ્રાન્સલેશન ટુ JSP ટુ સવલેટ. એટલે JSP ફાઇલ કેમાં કન્વર્ટ થશે? ઈ કન્વર્ટ થશે .java ફાઇલ, એટલે ઇનડાયરેક્ટલી સવલેટમાં. તમે એને પ્રોસેસિંગ પણ કહી શકો, લાઈફ સાયકલના સ્ટેજીસ પણ કહી શકો. હવે આ જે જાવા ફાઇલ છે ઈ ફાઇલ કન્વર્ટ થશે બાઇટ ફાઇલમાં.
કેમ કે બધી જ જાવા ફાઇલ કેમાં કન્વર્ટ થાય? હંમેશા બાઇટમાં રન થાય અને એની ડોટ ક્લાસ ફાઇલ રન થાય. શું કામ આમાં અંડરસ્કોર જેએસપી ઇનિટ આવ્યું હતું? જો નામ શું હતું? આવ્યો જેએસપી હતું, ડોટ નીકાળીને જેએસપી આગળ આવી ગયું. જો અને શું થયું? ડોટ જાવા. એટલે લાઈફ સાયકલમાં આપણે અંડરસ્કોર જેએસપી ઇનિટ લખીએ છીએ. સમજતા નથી લખતા આપણે, બરોબર? ક્લાસ ફાઇલ બની તો જો જે નામ છે એ જ કેમાં બને? ક્લાસ ફાઇલમાં બને. અહીંયાથી એકચ્યુઅલ લાઈફ સાયકલ શરૂ થાય કે જે આપણું ફર્સ્ટ સ્ટેજ છે એ શું કરે છે? તમારા વેબ કન્ટેનર, જો લખ્યું હોય વેબ કન્ટેનર, એટલે શું થઈ ગયું? આપણું થઈ ગયું વેબ સર્વર. નેટબેઝમાં શું થઈ ગયું? તો કે અપાચે, ટોમકેટ અથવા ગ્લાસ ફિશ. આ શું થઈ ગયા? આપણા બધા જ વેબ કન્ટેનર થઈ ગયા, જેને સવલેટ ખબર છે. આ જેએસપી એક સુવિધા છે કે તમારે લાંબુ લક્ષણ કોડિંગ ન કરવું પડે. જે ફિક્સ વસ્તુ છે એ કન્ટેનર પોતે સેટ કરશે. તમારે ખાલી મેઇન લોજિક જ આપવાનું. ટેમ્પલેટમાં તમારું લોજિક સેટ કરી દેશે. ઇનિટ વાળું ઇનિટમાં, સર્વિસ વાળું સર્વિસમાં, ડિસ્ટ્રોય વાળું ડિસ્ટ્રોયમાં. એ પોતે કમ્પાઇલર એટલે વેબ કન્ટેનર સેટ કરશે અને આ રીતે તમને આઉટપુટ દેખાડશે. તો સવલેટ ક્લાસને લોડ કરશે, સવલેટનો ઇન્સ્ટન્સ ક્રિએટ કરશે, ઇનિટ મેથડ, સર્વિસ અને છેલ્લે કામ પૂરું થાય એટલે ડિસ્ટ્રોય મેથડ કોલ કરાવશે. બરોબર? આ લાઈફ સાયકલના સ્ટેજીસ છે. આ ત્રણ સ્ટેજમાં અહીંયા તો એ સવલેટ જેવું જ બિહેવિયર કરશે. બરોબર? એટલો યાદ રાખવાનું છે. બરોબર? અને આ એક્ઝેક્ટલી શું કામ કરતો? એક્ઝેક્ટલા સ્ટેપ છે. શું કર્યું કે તમે જ્યારે કોઈ વેબ સર્વર ક્રિએટ કરો, તમારું જેએસપી ફાઇલ તમે કોલ કરાવી, તો આ જે કોલ કરાવી એટલે વેબ કન્ટેનર આ ફાઇલને લોડ કરાવશે પોતાના વેબ કન્ટેનરમાં, જેને જેએસપી એન્જિન પણ કહેવાય, અને એને કન્વર્ટ કરશે સવલેટમાં. આવું જ લખવાનું છે. હવે તો સવલેટમાં જે કન્વર્ટ થયું એનું ઇનિટ તો કે જેએસપી નું ઇનિટ, એનું સર્વિસ તો જેએસપી નું સર્વિસ. ડિસ્ટ્રોય પહેલા સવલેટ વાળું ક્લાસ થાય. સવલેટ ડિસ્ટ્રોય તો હવે તો કે જેએસપી ડિસ્ટ્રોય. અને આખી જ વસ્તુ હેન્ડલ કોણ કરે? તો કે આપણું સવલેટ નું એન્જિન કરે. ધીસ ઇઝ ધ લાઈફ સાયકલ ઓફ જેએસપી. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન આ ચેપ્ટરનો તમારા માટે તો ખાસ. ડન? તો હવે જો આ શીખવા માટે સેમ 10 સિરીઝ છે. આ કેમ કામ કરે તો એની માટેના અલગ અલગ ટેગ્સ છે, આપણે જોશું. પહેલા એક નાનો મસ્તો કન્સેપ્ટ છે, ટ્રાન્સલેશન ટાઈમ અને રિક્વેસ્ટ ટાઈમ. તમને બધાને ખબર છે એક ક્લાયન્ટ હોય અને એક સર્વર હોય. અને ધારો કે આપણે કહી દઈએ ક્લાયન્ટ, આને આપણે કહી દઈએ સર્વર. તો અહીંયાથી ધારો કે આપણે આ જેએસપી ની આપણી ફાઇલ છે અને આ આપણું અહીંયા સવલેટ નું વેબ કન્ટેનર છે. તો જેએસપી માંથી જ્યારે સવલેટમાં કન્વર્ટ થાય છે એને કહેવાય ટ્રાન્સલેશન ટાઈમ. ફરીવાર કહું, જે જેએસપી ની ફાઇલ છે એમાંથી કન્વર્ટ થાય છે સવલેટમાં, એને કહેવાય ટ્રાન્સલેશન ટાઈમ. અને તમે અહીંયા રિક્વેસ્ટ કરી જેએસપી ફાઇલને, આ જેએસપી ફાઇલ લોડ થઈ, લોડ થઈને જે સવલેટમાં કન્વર્ટ થયું, એની ઉપર પ્રોસેસ થઈ અને તમને જવાબ આપ્યો, જેને આપણે કહીએ છીએ રિસ્પોન્સ. આ તમને જે જવાબ મળે છે એને કહેવાય રિક્વેસ્ટ ટાઈમ. રિક્વેસ્ટ ટાઈમ હંમેશા આની કરતા વધારે હોય, કેમ કે રિક્વેસ્ટ ટાઈમમાં બાય ડિફોલ્ટ ટ્રાન્સલેશન ટાઈમ આવી ગયો. બરોબર? રિક્વેસ્ટ થાય પછી ટ્રાન્સલેશન શરૂ થાય. બરોબર? આમાં માત્ર શું આવે? જેએસપી થ્રુ જાવા ફાઇલ આવે. આમાં શું થયું? તમે બ્રાઉઝરમાંથી રિક્વેસ્ટ કરીને તમને જવાબ પાછો મળે, એ ટાઈમને કહેવાય છે રિક્વેસ્ટ ટાઈમ. બરોબર છે? ધીસ ઇઝ ધ બેઝિક ઓફ જેએસપી અને જેએસપી લાઈફ સાયકલ. બરોબર? લોજિકલી આમ સંબંધ છે સવલેટની હારવાર, પણ આમ તમારા પોઈન્ટ ઓફ વ્યૂ અત્યારે ક્વેશ્ચન છે નહીં. ઓકે, ચલો.